મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને લીલી હળદર અથવા તો સૂકી હળદર ખાવાથી શું શું ફાયદા થશે એના વિશે વાત કરવાનો છું. હળદર બે પ્રકારની હોય છે, લીલી હળદર તથા હળદર બીજી લોખંડ જેવી સખત કાઠી હળદર હોય છે. જે જંગલમાં મળે છે તેને ઓબા હળદર પણ કહેવામાં આવે છે, જે દવા તરીકે વપરાય છે. ખૂન સાફ કરે છે તથા ખુજલી મટાડે છે. તેના છોડ ખોદીને જમીનમાંથી હળદી લાવવામાં આવે છે અને પકાવવામાં આવે છે. માટલીમાં ભરીને ચૂનો મિક્સ કરીને પકાવવામાં આવે છે અને પછી વેપાર થાય છે, સૂકવીને વેચાય છે. હળદી એક જાતની ઔષધી જડીબુટ્ટી ગણાય છે. તે 3 દોષનો નાશ કરે છે. હળદી ચૂનો મિક્સ કરીને કંકુ બનાવવામાં આવે છે. કડવી, તીખી, સૂકી, ત્વચા રોગ અને ખૂનના રોગ, પીલીઓ, સોજો વગેરે રોગ મટાડે છે. હળદીમાં વાતનાશક ગુણ છે, જેથી ઠંડીની ઋતુમાં હળદી ખાવાથી રોગ મટે છે. સ્વભાવે તે ગરમ હોય છે. ચામડીના રોગ થયા હોય તો તલના તેલમાં હળદીને મિક્સ કરીને લેપ કરવાથી રોગ મટે છે. હાથ પગ ફાટેલા હોય તો કાચા દૂધમાં હળદી પલાળીને મિક્સ કરીને લગાવવાથી રોગ મટી જાય છે. ચોટ, માળ કે સોજો થયેલો હોય તો હળદીને દૂધમાં ગરમ કરીને પછી પીવાથી તે રોગ મટી જાય છે અથવા લેપ પણ કરી શકાય છે. સોજો, માર થયેલો હોય તો હળદી, પેશાબ, નમક, મીઠી આ બધું તમામ ભેગું કરીને એક લેપ બનાવવામાં આવે છે અને લેપ બાંધવાથી માર દૂર થાય છે. હડ્ડી ભાંગી હોય ત્યારે પણ ઉપરનું જે બતાવેલું હોય કરવું પડે છે. દાંત મજબૂત કરવા માટે હળદી, સરસોં તેલ અને મીઠું ભેગું કરીને દાંતે ઘસવાથી દાંત મજબૂત થાય છે. ગેસ થયેલો હોય તો પાણીમાં હળદી અને નમક નાખીને કોગળા કરવા અને થોડું પીવાથી પણ રોગ મટે છે. ગઠિયા રોગ થયો હોય તો એટલે કે જોડોનું દર્દ થતું હોય તો લીલી તાજી હળદીનું શાકભાજી ખાવાથી પગના સોજાનો દુખાવો મટી જાય છે. ઘા રૂઝ લાવવા માટે હળદીને શેકી નાખીને પછી તેને તેલમાં પલાળીને ઘા ઉપર લગાવવામાં આવે તો ઘા રૂઝાઈ જાય છે. હળદીની ફાંકી કરવાથી દૂધ સાથે મિલાઈને પીવાથી પણ રોગ મટે છે. દાઝેલા ઉપર હળદીને પાણી સાથે મિક્સ કરીને લેપ કરવાથી પણ રોગ મટે છે. સ્તનનો સોજો આવેલો અથવા સ્તન ઉપર ગાંઠ હોય તો એલોવેરાનો રસ, હળદી બંને ગરમ કરીને લેપ કરવાથી ગાંઠ મટી જાય છે અને દર્દ પણ મટે છે. કંઠમાળા થયેલી હોય તો હળદીને પથ્થર ઉપર ઘસવાની અને પછી તે ઘસેલો રસ છે તે રોગ ઉપર લગાવવાથી કંઠમાળા મટી જાય છે. ધાધર થયું હોય તો હળદી લીલી હોય તેને પથ્થર ઉપર ઘસવાની અને પછી પાણીમાં જરાક મિક્સ કરીને ધાધર ઉપર લગાવવામાં આવે તો ધાધર મટી જાય છે. શરીર પર કાળા ડાઘ પડ્યા હોય તો હળદી પથ્થર ઉપર ઘસવાની અને પછી જે રસ તૈયાર થાય તે લેપ કરવાથી રોગ મટી જાય છે. જુકામ થયો હોય કે શ્વાસ થયો હોય તો કફ થયો હોય તો લીલી હળદરને ફાંકી કરીને રાત્રે સૂતી વખતે ફાંકી કરવાથી રોગ મટે છે અથવા તો તેના કોગળા કરવા આવે છે અથવા તો તેને સૂંઘવાથી પણ રોગ મટે છે. ઠંડા પાણીની શરદી થઈ હોય તો હળદીને ઘસીને કપાળ ઉપર લેપ કરવાથી શરદી મટી જાય છે, તાવ મટી જાય છે. વહેતું ખૂન બંધ કરવું હોય તો હળદીને ઘસવાની હોય છે અને પછી કપાળે લગાવવાની હોય છે અને ઘા ઉપર ચોપડવાની હોય છે, જેથી વહેતું લોહી બંધ થઈ જાય છે. મોઢામાં ચોદા પડ્યા હોય તો હળદીનો ઉકાળો કરીને કોગળા કરવાથી મોઢાના ચોદા મટી જાય છે. શીતળા માતાનો રોગ થયો હોય તો હળદી અને ઈમલીના મિક્સ કરીને ઉકાળો કરવાનો છે અને તે પીધો મટી જાય છે. સૌંદર્ય વધારવું હોય તો હળદી, ચંદન અને લીમડાના પાન મિક્સ કરીને ચટણી કરીને લગાવવાથી લાભ થાય છે. ઠંડીનો તાવ આવેલો હોય તો ગરમ દૂધમાં હળદી નાખી અને કાળા મરી નાખીને પીવાથી રોગ મટી જાય છે. આંખના રોગ થયા હોય તો તુલસી કફ તોડે છે માટે હળદી અને તુલસી મિક્સ કરીને પાણીમાં ઉકાળીને પીવાથી
રોગ મટી જાય છે. વીંછીનો ડંખ કર્યો તો લીલી હળદરને ઘસીને લેપ કરવામાં આવે છે અથવા તો સૂકી હળદર હોય તો તેનો ધૂણો શેક કરવાથી પણ મટી જાય છે.